તો દ્વારકા જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર, કેશોદ, ભીંડા, લાલુકા, ઠાકર, શેરડી આ સહિતના ગામોમાં વરસાદથી અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી છે। તેમજ ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। લાલુકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। નદી નાળામાં નવા નીરની આવક થઈ। આ દ્રશ્યો સામે આવ્યા। પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દ્વારકાના વિવિધ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નદી નાળામાં પાણી વહેતા થયા હોય તેવી આ તસવીરો પણ સામે આવી રહી છે। લાલુકા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। આ વરસાદથી ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો। દ્વારકાના કાટકોલા ગામમાં ધોધમાર વરસાદ થયો। ભાણવડના અન્ય કેટલાક ગામોમાં પણ વરસાદ થયો। ખેતરમાંથી વહેતા થયા વરસાદી પાણી। આ દ્રશ્યો પણ સામે આવ્યા। ખેતરોમાંથી પાણી વહેતા હોય તેવી આ તસવીરો સામે આવી। જિલ્લાના લાલુકા ગામે ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। લાલુકા ગામે બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। ભાણવડ તાલુકાના રેટાકલાવડ, જામપર, ગુંદા, રૂજીવાડા, ચાંદવડ સહિતના ગામોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થયો। વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા હતા। દ્વારકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર પંથકમાં હાલ વરસાદ જામેલો જોવા મળી રહ્યો છે। નદી નાળા પણ છલકાયા હોય તેવી પરિસ્થિતિ હાલ દ્વારકામાં જોવા મળી રહી છે। ભાણવડ તાલુકાના રેટાકલાવડ, જામપરમાં, લાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે। ગુંદા, રૂજીવાડા, ચાંદવડમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ દ્વારકાના દરિયાની વાત કરીએ તો ભારે કરંટ ત્યાં જોવા મળી રહ્યો છે। દરિયામાં ભારે કરંટ જોવા મળતા ગોમતી ઘાટ ઉપર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા પણ નજરે પડ્યા। દ્વારકામાં અસહ્ય ગરમી વચ્ચે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હોય। ભારે કરંટ ત્યાં જોવા મળ્યો। દ્વારકામાં ગરમી હોય તો બીજી તરફ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। હજી પણ દ્વારકામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ખાંભાના ગીરકાંઠાના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સિરાકડિયા, પચપચિયા, ભાવડી, સાળવા સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। જામનગરથી વધુ તસવીરો આવી રહી છે સામે। ટેભડા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। લાલપુર પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી આ તસવીરો સામે આવી। વાત કરીએ કચ્છની તો કચ્છમાં બીજા દિવસે પણ વરસાદ જોવા મળ્યો। લખપતના વર્માનગર, કોરિયાણી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। નખત્રાણાના રામપર, રોહા, કુરડા, જડોદરમાં વરસાદ જોવા મળ્યો। અબડાસાના બીટામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દરિયાકાંઠાના ગામોમાં વરસાદ જોવા મળ્યો। ધીમે ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વેલણ, કોરડા, કોડીનાર, કણજોતર, છારા, પીપળવા, કડોદરા, જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ થયો। છેલ્લા 1 કલાકથી ધીમે ધારે અહીંયા વરસાદ ચાલુ છે। જૂનાગઢથી વધુ સમાચાર। ઘેડના બામણાસા ગામનો પાળો તૂટ્યો હોવાની વિગત છે। પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગઈકાલે માણાવદર, કેશોદમાં વરસાદ થતા ઓઝત નદીમાં પાણી આવ્યું હતું। નદીના કાંઠા પર માટી અને થેલીનો પાળો બનાવ્યો હતો। પાળો તૂટી જતા નદીના પાણી ખેતરોમાં ઘૂસી આવ્યા છે। તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે। સુરત, નવસારી, આણંદ, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર માટે પણ ભારે વરસાદની આગાહી છે। અત્યાર સુધી સરેરાશ કરતા 1% વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી આવી રહી છે। ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે।
भारी बरसात की जो वार्निंग है, चेतावनी है, वो डे 1 में आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन के लिए, और अगले 4 दिन, उसके आगे 4 दिन हैवी रेनफॉल का वार्निंग है। इसमें आपका जो गुजरात रीजन है, आपका सौराष्ट्र का जो है, आपका पहला दिन हैवी टू वेरी हैवी एंड डे 2 में आपका हेवी रेनफॉल का चेतावनी दिया गया है। गुजरात रीजन में वेरी हेवी रेनफॉल होने का चांसेस है। वलसाड, नवसारी, तापी, डांग, सुराट, बारूच, खेड़ा, आनंद, अहमदाबाद, और जो सौराष्ट्र कच्छ में आपका वेरी हेवी रेनफॉल होने का चांसेस है, वो सारे डिस्ट्रिक्ट में होगा एक्सेप्ट कच्छ को छोड़ के डे 1 में। વધુ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયો છે। ગોલ્ડન ચોકડી નજીક ઢોર પકડવા ગઈ હતી ટીમ। 4 થી 5 પશુ માલિકો ભેગા મળી હુમલો કર્યો। લાકડીઓ અને પથ્થર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઢોર પાડીના ઈજાગ્રસ્ત કર્મીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે હરણી પોલીસને જાણ કરવામાં આવી છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક ઢોર પકડવા ગયેલી પાડી પર હુમલો થયો। આ હુમલાના દ્રશ્યો પણ સામે આવ્યા। 4 થી 5 જે પશુ માલિકો હતા તેઓ દ્વારા લાકડી ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી છે। હાલ જે તમામ ઢોર પાર્ટીના કર્મચારીઓ છે જેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સાથે વધુ કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। એ ઉશ્કેરાઈને અમારા સ્ટાફના માણસો, અમારા જે ઇન્સ્પેક્ટર છે, અમારા સુપરવાઇઝર, એમના ઉપર ડાંગ વડે હુમલો કર્યો ને પછી છોકરાઓ પાછળ ગયો, છોકરાઓને માર્યું છે। ના પછી ડ્રાઈવર અમારા જે નીકળતા હતા એમના ઉપર જાન લેવા હુમલો છે, પથ્થર માર્યું છે માથા પર। એમને 4 ટાંકા જેવું ડાંગ વડે હુમલો કર્યો, પછી 2-4 પથ્થર મારી દીધા છે। અમદાવાદમાં થોડા દિવસે 65 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। એલિસ બ્રિજ વિસ્તારમાં લૂંટની આ ઘટના આંગળીયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ। રિક્ષામાં બેઠેલા કર્મચારી સાથે લૂંટ થઈ। આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ આચરવામાં આવી। લૂંટમાં એરગનથી ફાયરિંગ કરાતા ઈજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી છે। इसमें 65 लाख रुपए का लूट बताया जा रहा है, और ये जो लोग थे ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे। इनको 2 लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया है और एयर गन की प्रीमा फेसी एयर गन लग रही है, एयर गन की यूज से उनको जो है घायल करके उनसे पैसे ले लिए। અમદાવાદમાં ભર બપોરે લૂંટની ઘટના બનતા ફરીવાર સવાલ ઊભા થયા છે। અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં હત્યાઓ થઈ રહી હતી, પરંતુ હવે ભર બપોરે લૂંટ થતાં ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે। અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ રિક્ષામાં જમાલપુરથી સીજી રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે 65 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। એરગન જે છે તે પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે। સાથોસાથ તેમને ઈજા પહોંચાડીને અને આંખમાં મરચું નાખીને 65 લાખ રૂપિયાની લૂંટ કરીને તે ફરાર થઈ ગયા છે। સવાલ સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે કે જે રીતે ભર બપોરે આ લૂંટ કરવામાં આવી છે અને છેલ્લા જે ઘટનાઓ બની રહી છે 10 દિવસમાં તે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરે છે પોલીસની કામગીરીને લઈને, અને સવાલ એ ઊભો કરે છે કે પેટ્રોલિંગ અને જે પોલીસની વાત હોય છે કે સબ સુરક્ષિતના દાવાઓ છે તેને લઈને પણ સવાલ ઊભા થાય છે। કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે। આપ જોઈ શકો છો મરચું છે અને સાથોસાથ જે કેટલાક લોહીના કહી શકાય કે એ પ્રકારના દાગ દેખાઈ રહ્યા છે। કારણ કે બંને કર્મચારીઓ અત્યારે જે છે એસબીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ પૂછપરછ પણ ચાલી રહી છે કે કઈ રીતે આ ઘટના બની છે, પરંતુ બપોરે આ ઘટના બન્યા હોવાની વાત સામે આવી રહી છે। કેમેરામેન સ્નેડિક મહેતા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બનાસકાંઠા જિલ્લાના દાંતામાં મોડે પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો। સારા વરસાદથી જમીન પોચી થતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે। દાંતા પંથકમાં 10 દિવસ વરસાદ મોડો શરૂ થયો છે। અત્યાર સુધી 15 ઇંચ જેટલો વરસાદ અહીંયા પડી ચૂક્યો છે। પહાડી વિસ્તારમાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે હાલ સારા વરસાદની અપેક્ષાએ આદિવાસી ખેડૂતોએ મકાઈ, તુવેર જેવા મુખ્ય પાકની વાવણી શરૂ કરી દીધી છે। આ વખતે મકાઈનું વાવેતર મોટા પ્રમાણમાં થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। ચાલુ વર્ષે માનવામાં આવે છે કે વરસાદ મોડો થયો છે, પણ મોડો થયો છે પણ સારો થયો છે કે જે રીતે દાંતા તાલુકામાં વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને આદિવાસી જે લોકો છે હવે એમની જમીન પોચી થતાં હાલ તબક્કે એમને ખેતીવાડી શરૂ કરી છે। ચોક્કસપણે બતાવવા માંગીશ કે દાંતા તાલુકાનો જે હળદ ગામ છે, હળદ ગામ પાસે માકણચંપા ગામ છે, ત્યાં ખેડૂતોએ પોતાની ખેતીવાડી શરૂ કરી દીધી છે। જમીન સારી એવી પોચી થઈ છે। તે હાલ તબક્કે એવું માનવામાં આવે છે કે આદિવાસી લોકો જે ઢાળ અને ઢોળાવાળી જે જગ્યાઓ છે જેના પ્રસંગે જેને પગલે જે આ આદિવાસી જે લોકો છે ખાસ કરીને મકાઈ, તુરી અને તુવેર અને સાથે જવાર
વિસ્તાર બાજરીનું વાવેતર કરી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં પથાળ જમીન છે ત્યાં આવું પાક વધારે સારા પ્રમાણમાં થતું હશે. ને હાલ તબક્કે જે છે મકાઈ જે છે એ પણ સારા પ્રમાણમાં થશે. જો કે એ સાથે અપેક્ષા પણ એવી રાખે છે કે જો ભારે વરસાદ થાય તો આ વાવેલો પાક તણાઈ જાય તેવી અપેક્ષા ગણી રહ્યા છે. તેને લઈને ખાસ કરીને શાંતિથી ધીરો વરસાદ પડે તો ખેતીવાડી સારી થાય એવું પણ એ લોકો માની રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, મચકોડા. જે પોષતું તે મારતું તે ક્રમ દિશે છે કુદરતી. આ ઉક્તિ નવસારીના ગણદેવી તાલુકામાં જાણે સાચી સાબિત ઠરી છે. કારણ કે જગતનો તાત ચોમાસાની કાગડોળે રાહ જોતો હોય છે, પરંતુ ગણદેવી તાલુકામાં ચોમાસું જાણે અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યું છે. વરસાદ સમયે ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોની વર્ષોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. વાવાઝોડામાં 1000થી વધુ આંબા અને ચીકુના વૃક્ષ ધરાશાયી થયા છે. કેટલાક મકાનો પડી જવાની ઘટના પણ સામે આવી છે. ગણદેવી તાલુકો બાગાયતી ખેતી ધરાવતો હોય, એમાં આંબા ચીકુનું સવિશેષ વાવેતર છે. ત્યારે હાલમાં જ આવેલ વાવાઝોડામાં 820થી કેરી અને ચીકુના વધુ ઝાડો ધરાશાયી થયા અને એ સાથે જ 1 હેક્ટર જેટલા કેળાનો જે ખેતર હતા તેને ખૂબ મોટું નુકસાન થયું છે. ગણદેવી તાલુકાના ચીકુ એ ભારતભરમાં જાણીતા છે. મોટા પાયે તેની નિકાસ પણ કરવામાં આવે છે. એક આંબા અને ચીકુનું વૃક્ષ ખેડૂતોને અંદાજિત 10,000ની આવક મેળવી આપે છે, પરંતુ 1000 જેટલા વૃક્ષો ધરાશાયી થતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સામાન્ય રીતે કેરી અને ચીકુનો પાક પરિપક્વ થતા 15 વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગતો હોય છે, ત્યારે વૃક્ષો ધરાશાયી થતા ખેડૂતોની 15 વર્ષની મહેનત ઉપર પાણી ફરી ચૂક્યું છે. એટલું જ નહીં, વાવાઝોડામાં કેટલાક ઘર પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે ખેડૂતો અને ગામ લોકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. આ 175 નવસારી વિધાનસભાના ધારાસભ્યશ્રી આ વિસ્તારના મુલાકાત કરી ખેડૂતોની વેદના સાંભળી અને અધિકારી ગણને તાત્કાલિક સૂચના આપી અને એનું સર્વે કરાવ્યું. જે સોનવાડી ગામે જે 2-4 ઘરના છાપરા ઉડ્યા એના માટે પણ ગામસેવક અને મામલતદારશ્રીને રજૂઆત કરી કે સૌથી ઝડપમાં ઝડપ આ ગરીબ લોકોને સહાય થાય એના માટે સરકાર કટિબદ્ધ છે. વાવાઝોડામાં લગભગ 17 જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે અને ત્યારે ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગણદેવીના ધારાસભ્યએ પણ આ વિસ્તારનું નિરીક્ષણ કરી અધિકારીઓને ઝડપી સહાયને લઈને રજૂઆત કરી છે. તો આ તરફ ડેપ્યુટી કલેક્ટરે પણ જણાવ્યું છે કે નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને ઝડપી સહાય ચૂકવવામાં આવે. ખેડૂતોની વર્ષોની મહેનતનું આંકલન કરવું તો મુશ્કેલ છે, પરંતુ તંત્રની સહાયથી ખેડૂતોને થોડી રાહત તો જરૂર મળશે. એમને સહાય ચૂકવવામાં આવશે. ત્યારે કાચા મકાનોનું તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં તેમને સહાય ચૂકવી દેવામાં આવશે. આ ઉપરાંત જે ખેતીવાડીનું છે તેની માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જે નુકસાનીની પ્રવર્તમાન નીતિ છે રાજ્ય સરકારની તેને ધ્યાનમાં લઈ અને કૃષિ વિભાગ દ્વારા જે સૂચના આપવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અને ત્યારે ગઈકાલે ધોરાજીમાં વરસેલા વરસાદે તારાજી સર્જી નાખી છે. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાવાના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ધોરાજીમાં ગઈકાલે જે મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને લઈને ખેતરું છે પાણીના અંદરમાં તરબોળ થઈ ગયા હતા અને ખેતરું છે પાણીનામાં ગડકાવ થઈ ગયા હતા. ખેડૂતો એવું કહી રહ્યા છે કે 5 થી 6 હજાર રૂપિયા વીઘે ખર્ચો કર્યો અને અત્યારે જે માંડવીનો પાક હતો 12 વીઘાનો તે પાક છે બળી ગયો. આપણે સીધા ખેતરના દ્રશ્યો બધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરના કેવા હાલ છે. ખેતર પાણીના અંદરમાં ગડકાવ થઈ ગયા. આપણી સાથે અહીંના ખેડૂતો છે તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો. કાલ કેવી પરિસ્થિતિ હતી, શું કહેશો? કાલ કેવી પરિસ્થિતિ હતી? કાલ પરિસ્થિતિ બહુ ગંભીર હતી. ઘેટ સુધી પાણી ભર્યું. શું કે શું વાવેતરમાં શું મગફળીનું વાવેતર હતું. કેટલા વીઘાનું કર્યું છે? 12 વીઘાનું વાવેતર હતું. વીઘે 5-6 હજાર રૂપિયાનો ખર્ચો છે. શું ક્યાં નુકસાન જશે? નુકસાનીમાં એક છોડવો બચ્યો નથી. એમાં બધું ભરી ગયું. પાછું બીજી વાર વાવવું પડશે ખર્ચો કરે. અત્યારે હવે પૈસા નથી. ખેડૂતો એવું કહી રહ્યા છે કે પાછું વાવેતર કરવું પડશે. શું કહેશો? કાલ કેવું હતું? કાલે આખા ખેતરમાં પાણી પીડ્યું હતું અને જે મગફળીનું વાવેતર હતું મગફળી બધી ભરી ગઈ. એક છોડવો ક્યાંય નથી દેખાતો. હવે અત્યારે અમારી પાસે પાછું વાવવાના પૈસા નથી. કેવી રીતે વાવેતર 5 થી 6 હજારનું ખર્ચ થયું. હવે પાછું